કેમ છો બેટા? વેલકમ ટુ આવિષ્કાર લર્નિંગ સેશન અગેન એન્ડ એઝ વી નો અત્યારે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીનું ચેપ્ટર શરૂ કરેલ છે બેટા. પ્લાન્ટ ફિઝિયોલોજીનો જે યુનિટ છે તે શરૂ કરેલ છે અને એમાં આપણે રેસ્પિરેશન જે શ્વસન છે, રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ, મિકેનિઝમ જે પ્લાન્ટ્સમાં એનિમલ્સમાં ઇક્વલ છે પણ તમારા એનસીઈઆરટીના હેડિંગ પ્રમાણે રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ જે છે હેડિંગ જે આપેલું છે તે ચેપ્ટર આપણે બેટા લાસ્ટ ટાઈમ શરૂ કર્યું. એક લેક્ચર ખતમ થયું, આપણે રેસ્પિરેશનનું ઇન્ટ્રોડક્શન લીધું હતું. એમાં જે રેસ્પિરેશન શ્વસન શબ્દ કહીશું આપણે, તો એ શ્વસન છે એના બે પ્રકારો લીધા હતા: ફ્લુઇડિક રેસ્પિરેશન એન્ડ પ્રોટોપ્લાઝમિક રેસ્પિરેશન. પછી એરોબિક રેસ્પિરેશન એન્ડ એનએરોબિક રેસ્પિરેશન બેટા વાતો થઈ હતી. શ્વાસી પદાર્થોની વાત થઈ હતી, શ્વસનની અગત્યતા શું છે તેવી વાતો થઈ હતી બેટા. આઈ હોપ આપણને યાદ હશે બધું અને એનસીઈઆરટી તમે એનસીઈઆરટી પ્રમાણે તમે ક્લિયર કરી દીધું હશે બેટા. પછી તમને કહેવામાં આવ્યું હતું, આ બધું ધ્યાન રાખો, યાદ કરો, તમને શું કહેવામાં આવ્યું હતું બેટા કે શ્વસનના જે તબક્કાઓ છે એમાં એક તમને કોમન પાથવે કહેવામાં આવ્યો હતો, બીજો એચએમપી શન્ટ કીધું હતું, ત્રીજું ઈડી પાથવે કીધું હતું. કોમન પાથવેમાં પહેલા તબક્કાનું નામ કીધું તમને ગ્લાયકોલિસિસ, પછી કીધું હતું લિંક રિએક્શન, પછી કીધું હતું ક્રેબ્સ ચક્ર અને પછી એમાં વાત આવી હતી ટર્મિનલ ઓક્સિડેશનની, જે આ ત્રણેય વખતે પેરેલલ ચાલ્યા કરે છે. આવી બધી વાતો હતી બેટા, યાદ કરો. એટીપી માંથી એડીપી બનવું અને એટીપી માંથી એએમપી બનવું વધારે પ્રેફરેબલ કે એટીપી માંથી એડીપી બનવું વધારે પ્રેફરેબલ, એવી કંઈક વાતો થઈ હતી. કયો બંધ તૂટે અને કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે વગેરે 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 વાતો કરી હતી બેટા. હાશ, બહુ થઈ ગયું. ચલો ઠીક છે બેટા. તો આજના લેક્ચરમાં આપણે નેક્સ્ટ મેં તમને કીધું શ્વસનના તબક્કામાં પહેલું કીધું હતું કે ભાઈ એક કોમન પાથવે છે. કોમન પાથવેમાં પહેલા તબક્કાનું નામ કીધું હતું ગ્લાયકોલિસિસ, જેની આપણે વાતો શરૂ કરવા જઈ રહ્યા છે. ખૂબ જ અતિ મહત્વનો ટોપિક, વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે બેટા, આજના લેક્ચરમાં માત્ર એક ટોપિક પૂરું કરીશું, વધારે કંઈ જ લેવું નથી ડોક્ટર્સ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સીધું કામ આપણે શરૂ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચર જ્યારે પૂરું થયું ત્યારે એનું થોડું ઇન્ટ્રોડક્શન મેં આપ્યું હતું, કારણ કે આપણને ખબર છે કે ભાઈ આ શ્વસનનો પહેલો તબક્કો છે. હવે આ એવો તબક્કો છે કે જેમાં O2 વપરાતો પણ નથી, CO2 મુક્ત પણ નથી થતો. ધ્યાન રાખજો બેટા, આ જે છે તે શ્વસનનો એવો તબક્કો કે જેમાં O2 ન વપરાય અને CO2 મુક્ત ન થાય. મતલબ કે આ તબક્કામાં O2 હાજર હોય કે ગેરહાજર હોય કોઈ મતલબ નહીં બને. તો એનો મીનિંગ એ થયો કે જારક શ્વસનનો પ્રથમ તબક્કો તો આ છે, સાથે સાથે અજારક શ્વસનનો પણ આ પ્રથમ તબક્કો છે. ઓકે, તો ગ્લાયકોલિસિસ માટે આ શબ્દ વાપરી શકે, અથવા તો તમે શું શબ્દ વાપરી શકો, ઓર ગ્લાયકોલિસિસ માટે તમે શબ્દ વાપરી શકો છો કે તે જારક શ્વસનનો પ્રથમ તબક્કો છે, અથવા તમે તમને એ જ કીધું હમણાં કે અજારક શ્વસનનો પ્રથમ તબક્કો. અચ્છા, તો આ અજારકનો પ્રથમ તબક્કો છે તો હું એવું પણ લખી શકું, ધ્યાન રાખો કે જારક શ્વસનનો અજારક તબક્કો. શું કહેવાય બેટા? અને જારક શ્વસનના અજારક તબક્કા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અથવા જારકનો પ્રથમ તબક્કો છે, અજારકનો પણ પ્રથમ તબક્કો છે, માટે જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો જારક અને અજારક શ્વસનનો જે કહેવાય છે સામાન્ય તબક્કો છે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણે તફાવત લીધો તો જારક અને અજારક શ્વસનનો બેટા તો યાદ રાખો. તો અજારક શ્વસનમાં આપણે વાત કરી હતી આલ્કોહોલિક ફર્મેન્ટેશન, મતલબ કે આલ્કોહોલ બને છે અથવા તો લેક્ટિક એસિડ બને છે.
એ પ્રક્રિયા ક્યાં થશે તો કે કોષ રસમાં. પ્રક્રિયા ક્યાં થાય બેટા? કોષ રસમાં. અને જારક શ્વસનમાં કીધું હતું મેં તમને કે પ્રક્રિયા કોષ રસમાં અને કણાભ સૂત્રમાં થાય. હવે જો અજારકનો પ્રથમ તબક્કો છે તો કણાભ સૂત્રમાં તો થવાનું નહીં, કારણ કે આ જારક અને અજારકનો પ્રથમ તબક્કો છે. તો આ એવો તબક્કો થયો કે તે ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે બેટા. હજુ એક માઇનર ડિફરન્શિએશન, માઇનર એક ક્લેરિફિકેશન સાથે હું અહીંયા બોલીશ કે તે કોષ રસમાં તો થાય છે. કોષ રસના આધારકમાં થતો શ્વસનનો તબક્કો અગત્યનો પોઈન્ટ બેટા. કોષ રસના આધારકમાં થતો શ્વસનનો તબક્કો, એનો મીનિંગ એવો થયો કે કોષ રસનો આધારક એટલે શું? કોષ રસ તો કરવું છે પણ એનો અંગિકાઓ સિવાયનો જે વિસ્તાર જેને શું કહેવામાં આવે છે? કોષ રસ આધારક. ફરીથી એક વખત, કોષ રસમાં અંગિકાઓ સિવાયના વિસ્તારને શું કહેવામાં આવે બેટા? કોષ રસ આધારક. હવે હું કોષ રસમાં થતો તબક્કો અને કોષ રસના આધારકમાં થતો તબક્કો કહું તો there is a difference. NCERT આ રીતે તમને હેરાન કરશે. કોષ રસમાં થશે તો મતલબ કે જે કોષ રસનો ફ્લુઇડિક પાર્ટ છે એમાં તો એ તબક્કો થાય છે, વત્તા અંગિકાઓ પણ આવી ગઈ. હવે અંગિકામાં શું લેશો? કણાભ સૂત્ર. આ એવો તબક્કો છે કે જે કણાભ સૂત્રમાં નથી થતો, માત્ર જે લિક્વિડ ફ્લુઇડ પાર્ટ છે એમાં જ થાય છે, મતલબ કે કોષ રસના આધારકમાં થાય છે. તો કોષ રસના આધારકમાં થતો શ્વસનનો તબક્કો. અચ્છા, અજારકનો પ્રથમ તબક્કો છે તો તમે કહી શકો છો કે જેમાં O2 ન વપરાય તેવો શ્વસનનો તબક્કો. વૈજ્ઞાનિકના નામ પરથી અને એમ્બિડન મેયર ઓફ પરનાસ પાથવે કે નામ તમને મળી જશે NCERT માં, તો બહુ ચિંતા નહીં કરવાની. એમ્બિડન મેયર હોફ અને પરનાસ પાથવે, આ ત્રણ વૈજ્ઞાનિકો ભેગા મળીને આ ટૂંકમાં તબક્કાની શોધ કરી હતી, એટલે એને નામ આપવામાં આવે છે EMP પાથવે. બરાબર છે બેટા? તમને ગઈ વખતે મેં સ્વાસ્થ્ય પદાર્થની વાતો કરી હતી અને સ્વાસ્થ્ય પદાર્થમાં કીધું હતું કે સૌથી વધારે વિસ્તૃત પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં વપરાતો જે સ્વાસ્થ્ય પદાર્થ છે બેટા કયો આવશે? ગ્લુકોઝ આવશે. એમાં મોનોસેકેરાઇડ, એમાં પણ શું આવશે? ગ્લુકોઝ આવશે. તો અહીંયા સીધી વાત છે, આ જે કાંઈ બી કથા કરી એની શરૂઆત, કથાનો પ્રારંભ ક્યાંથી કરીશું આપણે બેટા? ગ્લુકોઝથી કરીશું. વનસ્પતિમાં જે વાતો થઈ રહી છે તો ધ્યાન રાખો કે વનસ્પતિમાં જે ગ્લુકોઝ મળે છે એ બે રીતે પ્રાપ્ત થાય. ક્યાં તો સુક્રોઝથી મળે, અને સુક્રોઝ ક્યાંથી મળવાનું? ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ. ક્યાં તો એ ગ્લુકોઝ ક્યાંથી મળશે? સ્ટાર્ચ, જે ખરેખર શું છે? સંગ્રહિત પોલિસેકેરાઇડ છે. તો મારે તો બેઝિકલી આ ગ્લાયકોલિસિસની શરૂઆત ક્યાંથી કરવાની છે બેટા? ગ્લુકોઝથી કરવાની છે. સમજી લો, મારે ગ્લાયકોલિસિસની શરૂઆત ક્યાંથી કરવાની છે? ગ્લુકોઝથી કરવાની છે. અને એ ગ્લુકોઝ મને આ રીતે મળી શકે છે. તો જે સુક્રોઝ છે એ સુક્રોઝ જે છે એન્ઝાઇમનું નામ આવશે સુક્રેઝ, અથવા તો એનું બીજું નામ છે ઇન્વર્ટેઝ. શું નામ છે બેટા? ઇન્વર્ટેઝ. અને એમાંથી આપણને મળે છે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. તો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને સ્વતંત્ર રીતે ગ્લાયકોલિસિસ માં પ્રવેશે છે. બંને સ્વતંત્ર શેમાં પ્રવેશે છે? ગ્લાયકોલિસિસ માં પ્રવેશે છે. રહી વાત સ્ટાર્ચની, તો બેટા સ્ટાર્ચ જે છે એમાં ઉત્સેચક તરીકે આપણે લઈશું એમાઇલેઝ, અને એમાઇલેઝ આવશે એટલે આપણને મળશે અહીંયા ડેક્સ્ટ્રીન. ડેક્સ્ટ્રીન પછી મળશે આપણને માલ્ટોઝ, અને માલ્ટોઝ પછી મળશે આપણને ગ્લુકોઝના બે અણુ મળે, ગલુ ગ્લુકોઝ લે ગલુ. બરાબર છે? અને અહીંયા એન્ઝાઇમ તરીકે આવશે માલ્ટેઝ. ખ્યાલ આવે બેટા? ઓકે, તો ટૂંકમાં મૂળ વાત શું આવી ડોક્ટર્સ મારી પાસે કે મારે ઇન શોર્ટ જોઈશે શું? ગ્લુકોઝ જોઈશે, ગ્લુકોઝ જોઈશે કે ગ્લુકોઝ જોઈશે. આનું પણ છેવટે આમાં જ રૂપાંતર થવાનું છે, ગ્લુકોઝમાં રૂપાંતર નથી થવાનું, પણ એક ગ્લાયકોલિટિક પાથવેમાં જવાનું છે. ગ્લુકોઝ હમણાં ગ્લાયકોલિસિસ ચલાવે એટલે ખબર પડી જશે, ચિંતા ના કરતા. પણ બેટા તમને ખબર હોવી જોઈએ કે વનસ્પતિમાં
જે હું ગ્લુકોઝથી શરૂઆત કરી રહ્યો છું એ ગ્લુકોઝ મને આ રીતે કંઈક મળવાનો છે, આ રીતે કંઈક મળવાનો છે. સમજ પડે છે? પરફેક્ટ ખબર પડે છે, જોરદાર ખબર પડે છે બેટા. ઓકે ચલો હજુ તો મેં હલો ગ્લાયકોલિસિસની શરૂઆત નથી કરી. આજ ખાલી હું નંબરિયા જ પડે છે પિક્ચરના નંબરિયા જ પડે છે. તમે સમજી લો આ પિક્ચર આપણે કેમ જોઈ રહ્યા છીએ. why we respire to get energy in the form of ATP. ATP સ્વરૂપે તમારે ઉર્જા મેળવવી છે, એટલા માટે તમે આ કાર્યક્રમ કરી રહ્યા છો, આ કામ ધંધો, આ બિઝનેસ તમે કેમ ચાલુ કર્યો છે બેટા? ATP મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે. વાત સાચી, પણ કયા સ્વરૂપે ઉર્જા મેળવવા માટે? ATP સ્વરૂપે ઉર્જા તમારે મેળવવી છે, એટલા માટે તમે આ કારભાર કરી રહ્યા છો. ઓકે, તો જે ગ્લાયકોલિસિસ છે એના બે સ્ટેપ્સ છે, બે અલગ અલગ સ્ટેપ્સ છે. અને બે સ્ટેપ કયા કયા છે ધ્યાન રાખો. ગ્લાયકોલિસિસ જે છે બેટા એના બે ફેઝ લઈએ આપણે. એક આવે પ્રિપરેટરી ફેઝ અને બીજો આવે પેઓફ ફેઝ. પ્રિપરેટરી ફેઝ એટલે એવો તબક્કો કે જેમાં આપણે ઉર્જા ગુમાવીએ છીએ, એટીપી ગુમાવીએ છીએ. પેઓફ નો સામાન્ય રીતે મીનિંગ એવો થાય કે આખો મહિનો નોકરી જોબ ધંધો કર્યા પછી અંતે જે સેલરી મળે તો એ પેઓફ થયું કહેવાય, આપણને સેલરી મળી કહેવાય. તો પેઓફ એટલે કંઈક મળે, કંઈક પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો પ્રિપરેટરી ફેઝ અને પેઓફ ફેઝ આવા નામાંકરણ કેમ કરવામાં આવે બધું જ તમને ખબર પડશે, તમે ટેન્શન ના લો બેટા. પણ જસ્ટ તમે યાદ રાખો કે આને આવું નામ આપવામાં આવ્યું છે. અહીંયા ટૂંકમાં એવું યાદ રાખો, અહીંયા એનર્જી ઉર્જા સ્પેન્ડ થાય છે, અહીંયા એનર્જી ઉર્જા આપણને મળે છે, કન્ઝર્વ થાય છે. અને બે એનર્જી સ્પેન્ડિંગ ફેઝ અને કહેવાય એનર્જી કન્ઝર્વિંગ ફેઝ. એનર્જી સ્પેન્ડિંગ ફેઝ અને એનર્જી કન્ઝર્વિંગ ફેઝ, આવું આપણે કહી શકીએ બેટા. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સીધું આપણે શરૂઆત કરીએ છીએ ગ્લાયકોલિસિસની. અને એમાં પણ કયા તબક્કાની શરૂઆત કરીશું એટલે આપણે પ્રિપરેટરી ફેઝની શરૂઆત કરીએ છીએ. ચલો ધ્યાન રાખો ડોક્ટર્સ. ઓકે બેટા, તો તમને કીધું એ પ્રમાણે આપણે શરૂઆત શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ, અને ગ્લાયકોલિસિસમાં આપણો પહેલો તબક્કો કયો આવશે બેટા? પ્રિપરેટરી ફેઝ. ચલો ધ્યાન રાખો. ઓકે, તો શરૂઆત મેં તમને કીધું કે મને કોઈ પણ રીતે શું મળવાનું છે બેટા? ગ્લુકોઝ મળવાનું છે, બરાબર. ગ્લુકોઝ કેવી રીતે મળશે એ વાત થઈ ગઈ. તો મારી સાથે સાથે તમે લોકો લખતા રહેશો ગ્લુકોઝ. ટોટલ જે ગ્લાયકોલિસિસ છે બેટા 10 તબક્કામાં પૂર્ણ થશે. તમે કીધું હમણાં બે તબક્કાના હવે 10 તબક્કા ક્યાંથી આવ્યા? મેઇન બે તબક્કા પ્રિપરેટરી ફેઝ અને બીજો પેઓફ ફેઝ, બરાબર. હવે ટોટલ સ્ટેપ્સની વાત કરીએ. એ સ્ટેપ્સ પ્રમાણે કેટલા સ્ટેપ્સ આવશે? 10 સ્ટેપ્સ આવશે. અને દરેકે દરેક જે સ્ટેપ છે બેટા એ ઉત્સેચકો વડે નિયંત્રિત છે. દરેક સ્ટેપ જે છે તે બેટા ઉત્સેચકો વડે નિયંત્રિત છે. અને એમાં કેવી રીતે કાર્યક્રમ આગળ વધે છે એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું, બરાબર છે. તો સ્ટેપ નંબર 1 એમાં ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ થતા બને છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. શું મળશે બેટા? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી તમને મળશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તમને સમજાવું, ચિંતા ના કરો, ખાલી હું તમને સ્ટેપ્સ લખી રહ્યો છું, બાકી આપણે સમજીએ છીએ બેટા, ચિંતા ના કરશો. ઓકે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તમને એમ કે સર ગો ખવડાવે છે ને આપણે ગોકું નથી. ચાલો શરૂઆત કરીએ. તો પહેલો સ્ટેપ મેં તમે ટોટલ કેટલા સ્ટેપ કીધા? 10 સ્ટેપ કીધા, એમાંથી મેં 3 સ્ટેપ તમારી આગળ લખ્યા છે, બરાબર છે. તો પહેલો જે સ્ટેપ જે છે એ પહેલા સ્ટેપમાં શું થશે? ગ્લુકોઝ છે તમારી. હવે આ ગ્લુકોઝ જે છે એને તમે વાપરવાની શરૂઆત કરો છો. ગ્લુકોઝને તમે વાપરો છો મતલબ કે ગ્લુકોઝને
તોડવું પડશે. ગ્લુકોઝ અત્યારે ઇનએક્ટિવ છે, તમારે એને ચાર્જ કરવું પડશે. કોઈ પણ ચાર્જ કરવું હોય તો શું જોઈએ? ઉર્જા જોઈએ. સવારે ઉઠ્યા છે, એકદમ ઊંઘમાં છે, ઉઠીએ છે, બ્રેકફાસ્ટ કરવો પડે, ફાસ્ટને બ્રેક કરવું પડે, ઉપવાસને તોડવો પડે, ખાવું પડે, ઉર્જા જોઈએ. તો ગ્લુકોઝને તમારે ચાર્જ કરવો પડશે ને એને ચાર્જ કરવા માટે એને એટીપી આપવા પડશે. બોલો, તમે બિઝનેસ શેના માટે કર્યો? તો કે એટીપી મેળવવા માટે. હવે એટીપી મેળવવા માટેના તબક્કાઓ કયા? તો કે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર વગેરે વગેરે વગેરે. ગ્લાયકોલિસિસના તબક્કા શરૂઆત ક્યાંથી કરી? ગ્લુકોઝથી. એમાં એને ચાર્જ કરવા માટે એટીપી મેળવવાની વાત તો બાજુની, પહેલા એને એટીપી આપવા પડશે. મતલબ કે બિઝનેસની શરૂઆત જ નુકસાનથી કરી આપણે. બિઝનેસની શરૂઆત જ આપણે નુકસાનથી કરી. મતલબ કે ગ્લુકોઝ જે છે એને ચાર્જ કરવા માટે તમારે એને એટીપી આપવો પડશે. જો ગ્લુકોઝને ચાર્જ કરવા માટે તમે એટીપી આપી રહ્યા છો તો એટીપી પોતાનો એક ફોસ્ફેટ કોને આપશે? ગ્લુકોઝને આપશે. એ ગ્લુકોઝ, સાંભળજો ધ્યાનથી, આ બધું લખી નહીં શકું, બધું જ લખી નહીં શકું, તમારે બી લખવાની જરૂર છે, સમજો ખાલી. ગ્લુકોઝનું શું થયું? તો કે ફોસ્ફોરીકરણ થયું. ફોસ્ફોરીકરણ કેમ કરવાની જરૂર પડી? કારણ કે ગ્લુકોઝનું મારે ચાર્જિંગ કરવું હતું. ચાર્જિંગ કરવા માટે મેં લીધો એટીપી, અને એટીપી એ પોતાનો એક ફોસ્ફેટ ગ્લુકોઝને આપી દીધો. પોતાનો એક ફોસ્ફેટ એને ગ્લુકોઝને આપી દીધો, તો એ ફોસ્ફેટ ગ્લુકોઝના છઠ્ઠા નંબરના કાર્બન સાથે જોડાયો. એ ફોસ્ફેટ ગ્લુકોઝના ક્યાં જોડાયો? છઠ્ઠા નંબરના કાર્બન સાથે જોડાયો. માટે જે બન્યું એને નામ આપવામાં આવ્યું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો મતલબ એવો નહીં થાય કે ગ્લુકોઝ જે છે એમાં 6 ફોસ્ફેટ છે. ના ડોક્ટર્સ, ફોસ્ફેટ કેટલા છે? એક જ છે. પણ કયા નંબરના કાર્બન સાથે જોડાયા છે? સમજી ગયા ને? છઠ્ઠા નંબરના કાર્બન સાથે જોડાયા છે. માટે એને નામ શું આપવામાં આવ્યું બેટા? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો એટીપી પોતાનો એક ફોસ્ફેટ આપી દીધો ને એ એટીપી શેમાં રૂપાંતરિત થઈ ગયું? એડીપી માં. પ્રક્રિયા માટે જવાબદાર જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે હેક્ઝોકાઇનેસ. પ્રક્રિયા માટે ડોક્ટર્સ જે ઉત્સેચક છે ઉત્સેચકનું નામ શું આવે છે? હેક્ઝોકાઇનેસ. અને તમને અહીંયા ફાઇનલ શું મળ્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. પહેલા નંબરનો સ્ટેપ બેટા અહીંયા પૂરો થશે. તો પહેલા નંબરનો સ્ટેપ જે પૂરો થયો એમાં પ્રક્રિયા કઈ ઘટી? ગ્લુકોઝનું શું થયું કહેવાય? તો કે ફોસ્ફોરીકરણ થયું કહેવાય. ધ્યાન રાખો બેટા, ગ્લુકોઝનું અહીંયા શું થયું કહેવાય? ફોસ્ફોરીકરણ થયું કહેવાય. તો અહીંયા સ્ટેપ 1 આપણે લખીએ કે નંબર 1 એવું યાદ રાખીએ છીએ આપણે. તો પછી તમે અહીંયા શું લખશો? ફોસ્ફોરીકરણ થયું કહેવાય પહેલા નંબરના સ્ટેપમાં. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી શું બને છે જુઓ તો? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અને ગ્લુકોઝ અને ફોસ્ફેટ જે જો કદાચ કેમિસ્ટ્રીમાં ખ્યાલ હોય, આમ બી ક્યાંક ને ક્યાંક ઘણી બહુ બેસિક કન્સેપ્ટ છે ને, આઇસોમર કહેવાય એકબીજાના. બરાબર છે? કાર્બનની સંખ્યા સમાન છે. ઓકે, પણ એક આલ્ડો એક્ઝોસ છે, બીજો કીટો એક્ઝોસ છે. એક આલ્ડો એક્ઝોસ છે, બીજો કીટો એક્ઝોસ છે. તો બીજા નંબરનો સ્ટેપ જે થશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી શું બની જાય છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે. જે પ્રક્રિયાને નામ આપવામાં આવે છે આઇસોમરાઇઝેશન. શું કહેવાય આને? આપણે આઇસોમરાઇઝેશન કહીશું. આપણે ટૂંકમાં આઇસોમર બની ગ્લુકોઝ એના આઇસોમર એવા ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થઈ ગયું. હવે સાંભળો, બહુ જોરદાર ગજબ મજાનો પોઈન્ટ છે. હેશટેગમાં લખીશું. પણ કેમાં લખીશું? આપણે હેશટેગમાં લખીશું. પહેલો સ્ટેપ કયો બેટા? તો કહે કે ફોસ્ફોરીકરણ. અને ઉત્સેચક કયો આવ્યો આપણી આગળ? તો કહે કે હેક્સોકાઇનેસ. બીજા નંબરના સ્ટેપને નામ આપીએ છીએ આપણે આઇસોમરાઇઝેશન. બરાબર છે? હવે આઇસોમરાઇઝેશન જે છે આ સ્ટેપ છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ મળે છે. તો તમને અહીંયા આઇસોમરાઇઝેશન તો ઉત્સેચક કયો આવે? આઇસોમરેઝ. તો ઉત્સેચકનું નામ બનશે અહીંયા હેક્ઝોઝ ફોસ્ફેટ
આઇસોમરેઝ. ઉત્સેચકનું નામ શું હોય બેટા? હેક્સોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ. તો હેક્સોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ. હવે પોઈન્ટ ટુ બી નોટેડ, ખાસ લખજો અહીંયા. શું શેમાં કન્વર્ટ થયું? ગ્લુકોઝ એ ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થયો બેટા. હવે ગ્લુકોઝ હેશટેગમાં લખીશું, ગ્લુકોઝ એ આલ્ડો હેક્સોઝ છે. આલ્ડો અને કીટો ખબર હોવી જ જોઈએ, તમે જૈવિકમાં ભણી ગયા છો બેટા, તો આ પોઈન્ટ તમને ખબર હોવી જ જોઈએ, બરાબર છે. બીજા નંબરના કાર્બન અને પહેલા નંબરના કાર્બન આવી કંઈક વાત હશે, આલ્ડીહાઇડ ગ્રુપ જોડાય અને કીટોન ગ્રુપ જોડાય, તો ગ્લુકો આ ગ્લુકોઇન શું હશે બેટા? ગ્લુકોઝ. ગ્લુકોઝ એ આલ્ડો હેક્સોઝ છે જે લેસ રિએક્ટિવ છે. આથી તે મોર રિએક્ટિવ તેવા ફ્રુક્ટોઝમાં પરિણમે છે. કયા સ્ટેપથી? આઇસોમરાઇઝેશનથી. હેક્સોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ નામના ઉત્સેચકની મદદથી આ પ્રક્રિયા થશે. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફાઇનલી શેમાં કન્વર્ટ થાય બેટા? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે. સમજ પડી? સ્ટેપને નામ શું કીધું બેટા આપણે? આઇસોમરાઇઝેશન. હવે પોઈન્ટ એ છે બેટા કે આ જે સ્ટેપ જે છે તે પ્રતિવર્તી પ્રક્રિયા છે. મતલબ કે પ્રક્રિયકનું નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થઈ શકે છે. પહેલા સ્ટેપમાં જો મેં કંઈ નથી કર્યું, મતલબ કે પહેલો સ્ટેપ જે છે બેટા કેવો છે? ઇરિવર્સિબલ છે, અપ્રતિવર્તી પ્રક્રિયા છે. જે ઇરિવર્સિબલ સ્ટેપ જેટલા પણ આવશે આખા ગ્લાયકોલિસિસમાં, એ મારા માટે ગ્લાયકોલિસિસના કંટ્રોલ પોઈન્ટ્સ કહેવાય. મારે ગ્લાયકોલિસિસ પર કંટ્રોલ રાખવો હોય, કોઈ કારણસર મને ગ્લાયકોલિસિસને અટકાવવું હોય, તો હું ક્યાંથી અટકાવી શકું? જે સ્ટેપ્સ ઇરિવર્સિબલ હશે ત્યાંથી જ હું અટકાવી શકીશ. તો જ્યાં ઇરિવર્સિબલ સ્ટેપ્સ હશે, બરાબર છે, જે એક દિશીય પ્રક્રિયા હશે, પ્રક્રિયાથીનું નિપજમાં જ રૂપાંતર થઈ શકતું હશે, નિપજનું પ્રક્રિયાથીમાં નહીં થઈ શકતું હોય, એ બધા મારા માટે ગ્લાયકોલિસિસના કંટ્રોલ પોઈન્ટ્સ કહેવાય. બરાબર છે? તો યાદ રાખીશું. તો આ મારા માટે કંટ્રોલ પોઈન્ટ થયો કહેવાય. ઓકે, હવે યાદ કરો, આગળ મેં તમને કીધું હતું કે વનસ્પતિમાં પ્રક્રિયા આપણે ગ્લુકોઝથી આગળ વધારી, પણ એ ક્યાંથી મળવાના તમને? તો કે છે કે ગ્લુકોઝથી. હવે ગ્લુકોઝ ક્યાંથી મળવાનો? તો કે છે કે સુક્રોઝ કે સ્ટાર્ચ. હવે સુક્રોઝમાં શું હતું યાદ કરો? ક્યાં તો ગ્લુકોઝ, ક્યાં તો ફ્રુક્ટોઝ. આ ફ્રુક્ટોઝ જે છે એનું રૂપાંતર શેમાં થાય? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અને એન્ઝાઇમ કયો આવે? ફ્રુક્ટોકાઇનેઝ. શું આવે બેટા? ફ્રુક્ટોકાઇનેઝ. અથવા તો પછી આ ગ્લુકોઝથી આગળ વધીએ તો શું બનશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી શું મળે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો સ્ટેપ તો આતા है, જોઈ લો. એટ ધ એન્ડ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. મતલબ કે સુક્રોઝમાંથી જો ગ્લુકોઝ આવે છે તો આપણે આમ આગળ વધીશું, ફ્રુક્ટોઝ આવે છે તો આમ આગળ વધીશું. એટ ધ એન્ડ મારી પાસે શું આવી ગયું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હું અહીંયા તો પહોંચી જ જવાનો છું. અહીંયા તો હું પહોંચી જ જવાનો છું. તો આ વાત મેં અધૂરી રાખી દીધી છે, તમને હવે ખબર પડી ગઈ બેટા. ઓકે, તો ધ્યાનમાં રાખવું બધાએ. ચલો, સ્ટેપ નંબર 3 આવશે ને બેટા? ત્રીજા નંબરનો સ્ટેપ. ત્રીજા નંબરના સ્ટેપમાં બેટા અત્યાર સુધી બિઝનેસ લોસમાં ચાલી રહ્યો આપણે જે એટીપી ઉત્પન્ન કરવાનું, એટીપી મેળવવાનું જે બિઝનેસ ચાલુ કર્યો, એમાં અત્યાર સુધી આપણે કેટલા એટીપી ગુમાવી ચૂક્યા છે? 1 એટીપી ગુમાવી ચૂક્યા છે. કઈ પ્રક્રિયામાં? ગ્લુકોઝના ફોસ્ફોરીકરણથી આપણે 1 એટીપી ગુમાવી ચૂક્યા છીએ. ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. ચાલો ઠીક છે બેટા, ધ્યાન આપજો. તે તો ધ્યાન રાખવાના છો તમે, મને ખબર જ છે. તો
આગળ વધો ચલો. મારી પાસે છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફરીથી એક વખત શું થાય છે? શું થશે? ફોસ્ફોરીકરણ થાય છે. હાય, જો મારે આનું ફોસ્ફોરીકરણ કરવું હોય તો શું ઉમેરવું પડશે? ફોસ્ફેટ. અને જો ફોસ્ફેટ ઉમેરવું હશે તો મારે કોને મેદાનમાં લાવવા પડશે? એટીપી ને. તો મતલબ કે વધારે હજુ પણ એક એટીપી ગુમાવાશે. બિઝનેસ લોસમાં ચાલે છે, વધારે લોસમાં ગયું. દુકાળમાં અધિક માસ થયો. ત્રીજા નંબરનો સ્ટેપ ધ્યાન રાખો. ફરીથી નામ એનું ફોસ્ફોરીકરણ. અને ફોસ્ફોરીકરણમાં ફરીથી આપણે શું વાપરી રહ્યા છીએ? એટીપી. એ એટીપી વળી પાછો શેમાં રૂપાંતરિત થાય છે? એડીપી માં. એન્ઝાઇમ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. અગેન જે ત્રીજા નંબરનો સ્ટેપ જે છે, ધ્યાન રાખો બેટા, ત્રીજા નંબરનો સ્ટેપ જે છે એને હું ફરીથી નામ શું આપી દઉં છું? ફોસ્ફોરીકરણ છે. અને એન્ઝાઇમમાં નામ શું આવ્યું? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. પીએફકે યાદ રાખી શકો. ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ. આ જે સ્ટેપ જે છે બેટા, ધ્યાન રાખવું બધા જ સ્ટુડન્ટ છે કે વેરી ઇમ્પોર્ટન્ટ ફેઝ. ખૂબ જ અગત્યનો ફેઝ છે. અહીંયા જે એન્ઝાઇમ વપરાય છે બેટા, એ એન્ઝાઇમને પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જે એન્ઝાઇમ છે તે બોલો તમે ક્યાંક ને ક્યાંક ઉત્સેચક તરીકે ભણ્યા છો બાયોમોલિક્યુલ્સમાં. તો એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ આપણને ખબર છે બેટા. તો આ એક પ્રકારનું શું એલોસ્ટેરિક એન્ઝાઇમ છે. તમારે પ્રક્રિયાને નિયંત્રિત કરવી હોય તો આ જગ્યા ખૂબ જ મહત્વની છે. પ્રક્રિયાને જો તમારે નિયંત્રિત કરવી છે બેટા, તો તમારા માટે ત્રીજા નંબરનો સ્ટેપ ખૂબ જ અગત્યનો છે. બીજું ધ્યાન રાખો, જે રીતે પહેલો સ્ટેપ એ ઇરરિવર્સિબલ છે, તે ત્રીજો સ્ટેપ પણ ઇરરિવર્સિબલ છે. મતલબ કે મેં તમને શું કીધું? જેટલા પણ લખી કાઢજો, જેટલા પણ સ્ટેપ્સ ઇરરિવર્સિબલ છે, જેટલા પણ સ્ટેપ્સ ઇરરિવર્સિબલ છે, એ તમામ સ્ટેપ્સ જે છે તે ગ્લાયકોલિસિસના કંટ્રોલ પોઈન્ટ્સ છે. જો મારે ગ્લાયકોલિસિસ અટકાવવી છે અથવા તો મારે ચેક કરવું છે કે બરાબર કામ ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું, તો હું જ્યાં ઇરરિવર્સિબલ સ્ટેપ્સ છે ત્યાંથી જ ચેક કરી શકીશ. બીજી કોઈ પણ જગ્યાએ હું ચેક કરી શકવાનો નથી. તો આ પોઈન્ટને મન મગજમાં બેસાડી દેજો. પરફેક્ટ. ડન છે. મૂવ ઓન. તમને શું મળ્યું બેટા? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. યાદ રાખો બિઝનેસ લોસમાં ચાલી રહ્યો છે. અત્યાર સુધી આપણે ઓલરેડી 2 એટીપી ગુમાવી ચૂક્યા છીએ. આપણો બેઝિક પર્પસ શું છે? એટીપી મેળવવો છે. ઓકે, ચલો ઠીક છે. અત્યાર સુધી આપણે શું મળી ગયું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ મળી ચૂક્યું છે. બરાબર છે. જેમાં એક હેક્ઝોઝ છે અને 2 ફોસ્ફેટ છે. બરાબર ને? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. 1,6 બાયફોસ્ફેટ નો મતલબ શું થયો? એક ફોસ્ફેટ છઠ્ઠા નંબરના, એક ફોસ્ફેટ પહેલા નંબરના કાર્બન સાથે, બીજો ફોસ્ફેટ છઠ્ઠા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. આવો મીનિંગ થઈ ગયું કે હવે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા સમજાવી દઉં એના પરથી બેટા. ચલો ઠીક છે. સ્ટેપ નંબર 4 ફોસ્ફોરીકરણ પછી ચોથા નંબરનો સ્ટેપ જે આપણે લઈએ છીએ. ધ્યાન રાખો અહીંયા. હવે ચોથા નંબરના સ્ટેપને આપણે લઈશું વિખંડન, જેને કહેવાય સ્પ્લિટિંગ. વિખંડન થશે. કોનું વિખંડન થશે? હેક્ઝોઝના એક અણુનું 2 ટ્રાયોઝમાં વિખંડન થશે. હેક્ઝોઝના એક અણુનું શેમાં? 2 ટ્રાયોઝમાં વિખંડન થશે. આ રહ્યો એક હેક્ઝોઝ. જોઈ લો છો. આ લઈએ આપણે.
મારી જોડે કેટલા હેક્ઝોસ છે? 2 હેક્ઝોસ છે. અને એ જે 2 હેક્ઝોસ છે એમાંથી મને 2 ટ્રાયોઝ મળવા જઈ રહ્યા છે. ધ્યાન, સોરી, એક હેક્ઝોસ છે એમાંથી 2 ટ્રાયોઝ મળવા જઈ રહ્યા છે. એ જે 2 ટ્રાયોઝ છે એનું નામ શું છે? ધ્યાન રાખો. હું અહીંયા પહેલા સમજાવી દઉં, કારણ કે તમે જગ્યાનો અભાવ તમારે નહીં હોય. હું જે પ્રમાણે મારી જોડે જગ્યાનું એડજસ્ટમેન્ટ જે પ્રમાણે લખી રહ્યો છું, તો મારી પાસે શું છે અહીંયા, હું આ જ સ્ટેપ લખી રહ્યો છું, ચિંતા ના કરતા. અહીંયા તમે અહીંયા રિપીટ નહીં કરો તો ચાલશે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એક હેક્ઝોસ છે, 2 ફોસ્ફેટ છે. એમાંથી મને મળે છે ડાય હાઇડ્રોક્સી એસિટોન. યાદ છે બેટા તમને? આ બાયોમોલિક્યુલ્સમાં ભણ્યા છો ટ્રાયોઝ શર્કરા. અને ટ્રાયોઝ શર્કરાના 2 એક્ઝામ્પલ હતા, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર છે? તો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, કેટલા કાર્બન છે અહીંયા? 3. કેટલા ફોસ્ફેટ? 1. અહીંયા કેટલા છે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં કેટલા કાર્બન? 6. કેટલા ફોસ્ફેટ? 2. એક ફોસ્ફેટ પહેલા, એક ફોસ્ફેટ પછી. તો આમાંથી 3 કાર્બન અહીંયા આવી ગયા, એક ફોસ્ફેટ અહીંયા આવી ગયો. હજુ એક ટ્રાયોઝ બાકી, જેનું નામ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફો એટલે ફોસ્ફેટ તો છે, અને ગ્લિસરાલ્ડિહાઇડ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું શોર્ટ ફોર્મ થશે PGAL. પાગલ, પાગલ. બરાબર છે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો આમાં પણ એક કાર્બન આવી ગયો અને એક ફોસ્ફેટ આવી ગયો. બેલેન્સ થઈ ગયું બેટા. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ પણ કહેવામાં આવે છે, જેને G3P તરીકે પણ આપણે લખીશું. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. તો હું અહીંયા શું લખીશ? હું આ જ લખું છું, પણ હું જગ્યા પ્રમાણે હું એનું શોર્ટ ફોર્મ લખીશ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ને કહેવામાં આવે છે DHAP, DHAP. તો બેટા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે, નામ શું આપ્યું સ્ટેપને? સ્પ્લિટિંગ. એનું વિઘટન થયું, વિઘટન નહીં, સોરી, વિખંડન થયું, વિખંડન થયું. અને એ વિખંડનને અંતે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અથવા તો પછી અથવાની એને જ આવશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું બીજું નામ શું આવશે? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, G3P. GP લખ્યો તો આપણે સમજી શકો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ની વાતો થઈ રહી છે. ઓકે, તો વિખંડન થઈ ગયું બેટા. અને વિખંડન માટે જવાબદાર જે એન્ઝાઇમ છે, જે ઉત્સેચક છે, એનું નામ છે આલ્ડોલેસ. ચોથા નંબરમાં જે એન્ઝાઇમ આવશે બેટા, એ એન્ઝાઇમ નું નામ કયું આવશે? આલ્ડોલેઝ. તો એક ઇક્વેશન તો બેલેન્સ થઈ ગયું. 6 કાર્બન અને એની સાથે સંકળાયેલા 2 ફોસ્ફેટ. અહીંયા 3 કાર્બન, 1 ફોસ્ફેટ, અહીંયા 3 કાર્બન, 1 ફોસ્ફેટ. હવે પરિસ્થિતિ એ છે કે હું DHAP થી આગળ વધી શકું, ક્યાં તો પછી પાગલ થી આગળ વધી શકું છું. પણ નોર્મલી આ જે પ્રક્રિયા છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આ બંને જે છે તે ઇન્ટરકન્વર્ટેબલ છે. મતલબ કે તે બંનેનું એકબીજામાં રૂપાંતરણ થઈ શકે છે. પણ રૂપાંતરણ કોનું શેમાં થાય છે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ નું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બીજું નામ શું છે એનું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. હવે ઓલરેડી આના પ્રમાણે કેટલા પાગલ છે? 1 પાગલ છે. કેટલા પાગલ છે? 1 પાગલ છે. અને DHAP પણ શેમાં કન્વર્ટ થશે? પાગલમાં જ કન્વર્ટ થશે. જો DHAP પણ પાગલમાં કન્વર્ટ થાય તો કેટલા પાગલ બનશે? પાગલ 2 પાગલ મળશે. ખબર પડી? આ એક 6 કાર્બન વાળો અણુ છે, એમાંથી એક 3 કાર્બન વાળો બન્યો, બીજો 3 કાર્બન વાળો બન્યો. હવે આ 3 કાર્બન વાળો જે છે એ પણ આમાં જ પરિણમ્યો. તો મને આવા આ 3 કાર્બન વાળા કેટલા મળ્યા? 2 મળી ગયા. સમજ પડે? ધ્યાન રાખો. તો ધેટ ઇઝ માય સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 જેનું નામ છે અગેન ક્યાં ગયું?
આઇસોમરાઇઝેશન કોનું આઇસોમરાઇઝેશન શેમાં થયું DHAP જે છે એના આઇસોમર શેમાં કન્વર્ટ થાય છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માં કન્વર્ટ થાય છે એન્ઝાઇમ કેમ થયું આઇસોમરાઇઝેશન આ રહ્યું અને આ જે આઇસોમરાઇઝેશન જેમાં હેક્ઝોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ તો અહીંયા આઇસોમરેઝ જ આવશે ને અહીંયા ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ એ ઉત્સેચકનું નામ છે શું નામ છે ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ જે છે બેટા એ અહીંયા એન્ઝાઇમનું નામ આવશે ખબર પડી રહ્યા તમારે એવું મન મગજમાં યાદ રાખવાનું છે કે અત્યારે હાલ આપણી પાસે પાગલ કેટલા છે 2 તો હવે હું નેક્સ્ટ સ્ટેપ જે આગળ વધારીશ એ 2 પાગલથી આગળ વધારીશ અચ્છા એક મિનિટ ધ્યાન રાખો કેટલા તબક્કા પૂરા થયા 5 સ્ટેપ પૂરા થયા અત્યાર સુધી એવું નહીં કે એક્ઝેક્ટ 50% સ્ટેપ પૂરા એટલા માટે કહું છું પણ અત્યાર સુધીના જે સ્ટેપ્સ થયા એ સ્ટેપને આધારે આને કહેવામાં આવે છે પ્રિપરેટરી ફેઝ આને શું કહીશું બેટા આપણે પ્રિપરેટરી ફેઝ અહીંયા પૂરો થયો અહીંયા સાથે સાથે મારે લખવાનું રહી ગયું કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું શું થયું અહીંયા વિખંડન થયું અને આ જે છે 5મા નંબરનો સ્ટેપ થશે એને હું આઇસોમરાઇઝેશન કહી દઈશ બરાબર છે તો યાદ રાખો કે અહીંયાથી અહીં સુધીના જે સ્ટેપ્સ છે બેટા એક નંબર આ ગ્લુકોઝ થી મને શું મળી ગયું પાગલના બે નો ધ્યાન રાખજો હવે હું બોલીશ ગ્લુકોઝ માંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના કેટલા અણુ મને મળ્યા 2 અણુ મળે ત્યાં સુધીના તબક્કાને હું શું કહું છું પ્રિપરેટરી ફેઝ શું કહીશું એને આપણે એનર્જી સ્પેન્ડિંગ ફેઝ એટલે સુધીનો જે તબક્કો થયો ડોક્ટર અહીંયા ધ્યાન રાખો preparatory phase અથવા તો તમે સળંગ જ લખવા જો આ તો હું અલગ અલગ તમને બતા તમારે તો અહીંથી જ આગળ જવાનું છે ધ્યાન રાખજો એનર્જી સ્પેન્ડિંગ ફેઝ તમારા પેજમાં જગ્યા હશે હું તમને આઈડિયા આપું તમારે અહીંયા જગ્યા હશે અહીંયા સાઈડમાં લખી કાઢો preparatory phase સળંગ ઓકે ચલો ઠીક છે બેટા તો અહીંયા સુધી ની સમરી શું આવી અત્યાર સુધીમાં ફોસ્ફોરીકરણ કેટલી વખત થી બોલો તો 2 વખત થી જો આ એક વખત અહીંયા અને બીજી વખત અહીંયા સૌથી વધારે અગત્યનો સ્ટેપ આ થયો અત્યાર સુધી ચેક પોઈન્ટ્સ કેટલા આવે 2 આવ્યા એક અહીંયા આવશે ગ્લુકોઝ થી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બીજો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ થી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અત્યાર સુધીના તબક્કામાં આ એક જ સ્ટેપ એવો છે કે જે કેવો છે રિવર્સિબલ છે અહીંયા તમારે વિચારવાનું નથી બાકી એ પ્રમાણે તમે આગળ વધી શકો છો અત્યાર સુધી તમે શું ગુમાવ્યું અત્યાર સુધી 2 ATP 2 ADP માં કન્વર્ટ થઈ ચૂક્યા છે 2 ATP 2 ADP માં કન્વર્ટ થઈ ચૂક્યા છે અત્યાર સુધી તમે 2 ATP ના અણુ ગુમાવી ચૂક્યા છો બિઝનેસ હજુ સુધી લોસમાં જ ચાલે છે અને માટે જ મેં આને એનર્જી સ્પેન્ડિંગ ફેઝ કીધો છે પ્રિપરેશન થઈ રહી છે ઊર્જા મળવાની પ્રિપરેશન થઈ રહી છે પ્રિપરેશન કરીએ છો મળી નથી સમજો હજુ તમે અહીંયા પ્રિપરેશન કરી છે બેટા તમને હજુ સુધી ઊર્જા પ્રાપ્ત થઈ નથી ઓકે તો ઓકે તો ખ્યાલ આવશે બેટા આપણને તો તમે એવું મગજમાં રાખ્યું છે હાલ પૂરતું કે તમારી જોડે પાગલના કેટલા અણુ છે બેટા 2 અણુ છે ઓકે તો એને ધ્યાનમાં રાખીને તમે આગળ વધો છો તમે અહીંયાથી જ કન્ટિન્યુ કરો છો મારી પાસે જગ્યાનો અભાવ છે બોર્ડમાં સળંગ ના આવે એટલા માટે હું અહીંયા લખી રહ્યો છું ને હવે હું કયા તબક્કાની શરૂઆત કરી રહ્યો છું પે ઓફ ફેઝની શરૂઆત કરી રહ્યો છું એનર્જી કન્ઝર્વિંગ ફેઝની શરૂઆત કરી રહ્યો છું ધ્યાન રાખો ઓકે તમે અહીંથી આગળ વધી રહ્યા છો હું અહીંયા તમને જરાક વધારે ઈઝી પડે એ વેમાં લખું છું તો છે શું મારી જોડે અને તમારી જોડે પણ પાગલ બરાબર છે અને કેટલા અણુઓ છે પાગલના 2 અણુ છે તમે તો એની કન્ટિન્યુ કરશો વાંધો નહીં પણ તમે મન મગજમાં બાંધીને રાખજો કે તમારી પાગલના 2 અણુઓ છે ઓકે ડોક્ટર્સ ચલો ઠીક છે તો
આગળ વધીએ આપણે. હું આની ઇરેઝ કરું તો બાકીના જે 5 સ્ટેપ છે એનું ડિસ્ક્રિપ્શન પણ હું અહીંયા લખી શકું આરામથી. ઓકે ચાલો, મારું કામ થઈ ગયું, તમે પણ સાથે સાથે લખતા રહેશો આઈ હોપ. તો ફોસ્ફોગ્લિસરાઇડની એકદમ બે અણુઓથી હું આગળ વધી રહ્યો છું. તો સ્ટેપ નંબર કયો આવશે બેટા? ફોસ્ફોગ્લિસરાઇડની બે અણુથી આગળ વધી એટલે સ્ટેપ નંબર આવશે 6. બરાબર છે. તો પાગલના બે અણુઓનું થાય છે અહીંયા ઓક્સિડેશન અને ફોસ્ફોરીકરણ, જેને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ કહેવાય. તમે એવું કહી શકો કે પાગલનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થયું, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થયું. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, એટીપી ની ગણતરી બધાને કોને શીખવાની છે, કોને પરફેક્ટ કરવાની છે? યસ, મારે કરવાની છે, જે તમે કીધું એ પ્રમાણે. અત્યારમાં જે પાગલ કેટલા છે? 2. હવે હું જેમ જેમ આગળ વધું છું, હું તમને વાર્તા એક પાગલ માટે કહીશ, પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે જે વાર્તા તમને હું કહી રહ્યો છું એમાં તમને જે કાંઈ બી મળશે બધું મલ્ટીપ્લાય બાય 2 થશે, કારણ કે પાગલ કેટલા છે? 2 છે. વસ્તુ મગજમાં રાખીશું. ચલો ઠીક છે. તો શું થયું અહીંયા? ઓક્સિડેશન અને ફોસ્ફોરીકરણ, જેને હું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પણ કહીશ. મતલબ કે સ્ટેપ નંબર 6 માં ઘટના કઈ ઘટી? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ધ્યાન રાખો. ચલો, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ઘટના ઘટી. હવે અહીંયા જે ફોસ્ફોરીકરણની ઘટના ઘટે છે તો તમારે શું ઉમેરવું પડશે? ફોસ્ફોરીકરણ. આ રહ્યું છે ફોસ્ફોરીકરણ, પણ તમે અહીંયા ઉમેરી રહ્યા છો ફોસ્ફેટ. ફોસ્ફોરીકરણ કરવા માટે તમે શું ઉમેરી રહ્યા છો? ફોસ્ફેટ. અને કયો ઉમેરો છો અહીંયા? ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરી રહ્યા છો બેટા. તમે અહીંયા અકાર્બનિક ફોસ્ફેટનો એક અણુ ઉમેરી રહ્યા છો. તો ચલ લખાશે શું? તમે અહીંયા અકાર્બનિક ફોસ્ફેટનો અણુ જ્યારે ઉમેરો છો તો PI, I stands for inorganic. તમે અહીંયા શું ઉમેર્યો? અકાર્બનિક ફોસ્ફેટનો એક અણુ ઉમેર્યો. બરાબર છે. PI, I એટલે inorganic. તો અકાર્બનિક ફોસ્ફેટનો એક અણુ ઉમેર્યો. ધ્યાન રાખજો. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ઓલરેડી કેટલા ફોસ્ફેટ છે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આ રહ્યું. ઓલરેડી કેટલા ફોસ્ફેટ? એક ફોસ્ફેટ તો છે જ. હવે તમે એમાં એક ફોસ્ફેટ ઉમેરો, મતલબ કે મળતી નિપજમાં ફોસ્ફેટ કેટલા હશે? કેટલા હશે? 2. મળતી નિપજમાં ફોસ્ફેટ કેટલા હશે? 2 હશે. નિપજનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ. નિપજનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, જેને ફોસ્ફોગ્લિસરેટ પણ કહેવાય. જેને શું કહેવાય બેટા? ફોસ્ફોગ્લિસરેટ પણ કહેવાય. પણ ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે તો એક જ ફોસ્ફેટ છે, ફોસ્ફોગ્લિસરિક એસિડ. મારી જો ફોસ્ફેટ કેટલા છે? 2 છે ને આમાં, તો નામ બનશે અહીંયા 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ મળશે. શોર્ટ ફોર્મ કમ્પલસરી યાદ રાખવાનું બધાએ છે. બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, PGA બાય. તો BPGA, ડાય ફોસ્ફોગ્લિસરિક એસિડ થાય તો DPGA. બરાબર. હજુ બી એનું શોર્ટ ફોર્મ તમારે કરવું હોય તો કરી શકો છો, કોઈ જ ના નહીં પાડે. એને કહેવામાં આવે છે ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફેટ, PGAP. શું આવશે બેટા? PGAP. હવે પોઈન્ટ ટુ બી નોટેડ ડોક્ટર્સ, કેટલા અણુ મળ્યા એના? ઓફકોર્સ 2 અણુ મળ્યા. તો આનું તમે જ્યારે ફોસ્ફોરીકરણ કરો છો ત્યારે જે નિપજ મળશે એમાં કેટલા ફોસ્ફેટ આવવા જોઈએ? 2 ફોસ્ફેટ આવવા જોઈએ. 2 * 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. ગોઠવાઈએ મગજમાં. હજુ તમને કહું છું, બધા ધ્યાન રાખજો. અહીંયા જોરદાર કન્સેપ્ટ આ તમારે વેરીફાઈ કરવા છે. પાગલમાં કાર્બન કેટલા? 3. ફોસ્ફેટ કેટલા? 1. કરેક્ટ.
અને એમાં કેટલા અણુઓ છે 2 બરાબર હવે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ધ્યાન રાખજો બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એમાં પણ કાર્બન કેટલા 3 કાર્બન કેટલા 3 હવે તમે ફોસ્ફેટ ઉમેર્યો છે તો પછી ઓલરેડી એક ફોસ્ફેટ તો હતો જ તમે એક ફોસ્ફેટ પ્રમાણે ગણતરી કરો પહેલા ધ્યાન રાખો આ બાજુ પાગલમાં કાર્બન કેટલા છે 3 અને ફોસ્ફેટ કેટલા 1 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં કાર્બન કેટલા 3 ફોસ્ફેટ કેટલા 1 એક ફોસ્ફેટ ઉમેર્યો ને બેટા તો મતલબ કેટલા ફોસ્ફેટ થશે ટોટલ 2 ખબર પડે છે આવા કેટલા અણુઓ 2 આવા કેટલા અણુઓ 2 બોલો બેલેન્સ એકની ચેક કરો કાર્બન 3 ગુણ્યા 2 6 કાર્બન 3 ગુણ્યા 2 6 ફોસ્ફેટ 1 એવા બે અણુ આમાં તો ફોસ્ફેટના બે અણુઓ છે આમાં ફોસ્ફેટના બે અણુ ગુણ્યા 2 યસ ખબર પડી ફોસ્ફોગ્લિસરાઇડના બે અણુમાંથી તમને શું મળ્યું બેટા અહીંયા બાયફોસ્ફોગ્લિસરિક એસિડના 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુઓ પ્રાપ્ત થાય છે ચલો મતલબ કે આપણે સાચા છીએ કોંગ્રેચ્યુલેશન્સ કે આપણે સાચા છીએ હજુ મારે સ્ટેપ બાકી છે બહુ જ અગત્યનો સ્ટેપ છે જોરદાર મેં ફોસ્ફોરીકરણની વાત કરી શું બાકી રહી ઓક્સિડેશન ઓક્સિડેશન નો મીનિંગ તમને મારા કરતા બહુ જ સારી રીતે ખબર હોય બેટા કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવો અને હું લખું છું હાઇડ્રોજન બોલું છું ઓક્સિડેશન બોલો આવું ના ઓક્સિજન ઉમેરાવો હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન દૂર થો તો તમે ઓક્સિડેશન કહી શકો અથવા તો ડીહાઇડ્રોજનેશન પણ કહી શકો કોનું ડીહાઇડ્રોજનેશન થયું તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ નું તો ઉત્સેચક ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ dehydrogenase ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ dehydrogenase અહીંયા એન્ઝાઇમ છે તમે અહીંયા આ બાજુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એટલે કે પાગલના અણુનું તમે શું કરી રહ્યા છો બેટા ઓક્સિડેશન કરી રહ્યા છો ડીહાઇડ્રોજનેશન કરી રહ્યા છો તમે ડીહાઇડ્રોજનેશન કર્યું એમાંથી શું મુક્ત થશે હાઇડ્રોજન હવે ધ્યાન રાખજો બહુ જ જોરદાર ખતરનાક અગત્યનો પોઈન્ટ જોરદાર एक्चुअली અહીંયા શું થશે ખબર પિક્ચર પૂરું થશે ભાઈ ખબર નહીં પડે પિક્ચરમાં હીરો કોણ છે બોલો અત્યારે આપણને એવું લાગે કે ગ્લુકોઝની વાર્તા ચાલુ હોય કે આ પિક્ચરનો હીરો છે યસ ના નો તો કોણ છે પિક્ચરનો હીરો એટીપી ના એ તો ઠીક છે પછી પિક્ચરનો મેઇન હીરો કોણ છે આપણને કંઈ ખબર જ નથી પછી છેલ્લે ખબર પડશે યાદ રાખજો શું થયું અહીંયા ભાઈ પાગલનું ડીહાઇડ્રોજનેશન શું દૂર થયું હાઇડ્રોજન તો એ હાઇડ્રોજનને કોણ એક્સેપ્ટ કરશે કોઈક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ હાઇડ્રોજન એક્સેપ્ટર અને અહીંયા હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ તરીકે છે કોણ છે NAD નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ યાદ રાખો નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ તો NAD જે છે એ હાઇડ્રોજનને એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થશે NaDH2 માં કન્વર્ટ થાય NaDH+H+ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ એટલે કે NAD જે છે એ હાઇડ્રોજનને એક્સેપ્ટ કરીને NaDH2 માં કન્વર્ટ થાય અચ્છા એક મિનિટ આ બાજુ NAD નું ફૂલ ફોર્મ મેં સામે લખ્યું છે તો NaDH2 નું ફૂલ ફોર્મ વિચારો શું કરશો બોલો NaDH2 નું ફૂલ ફોર્મ શું આવશે હા બોલો નહીં તમે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડમાં શું મેળવ્યું હાઇડ્રોજન તો તમે NAD નું શું કર્યું તમે આનું ઓક્સિડેશન કર્યું ભાઈ NAD નું તો શું કર્યું એમાં તમે હાઇડ્રોજન ઉમેર્યું બેટા તમે NAD નું રિડક્શન કર્યું શું કર્યું રિડક્શન કર્યું તો NaDH2 નું ફૂલ ફોર્મ reduced
નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ કહીશ. તો NAD મારા માટે એક્ઝામ્પલ છે થયું હાઇડ્રોજન એક્સેપ્ટર, હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ. બીજો એક્ઝામ્પલ શેનું હાઇડ્રોજન ગ્રાહી પદાર્થનું NADP નામ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. તો આનું બી તમે NADPH2 reduced and so on. હજુ એક એક્ઝામ્પલ FAD જેનું ફૂલ ફોર્મ ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ નહીં, ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ એનું પણ FADH2 થશે અને reduced and so on. પણ તમે ધ્યાનમાં રાખો બેટા, જોરદાર ધ્યાનમાં રાખો બેટા કે યુનિવર્સલ હાઇડ્રોજન એક્સેપ્ટર સાર્વત્રિક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ કયો છે? તો જવાબ આવશે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. બાય ધ વે કયા નંબરનો સ્ટેપ આવશે? છઠ્ઠા નંબરનો સ્ટેપ આવશે. અને જે છઠ્ઠા નંબરનો સ્ટેપ જે છે બેટા એ આપણા માટે રિવર્સિબલ છે. મતલબ કે આપણે આ સ્ટેપ થી કંટ્રોલ કરી શકતા નથી, કંટ્રોલ પોઈન્ટ તરીકે આ કામ કરશે નહીં. ઓકે બેટા, તો 6 સ્ટેપ્સ મેં પૂરા કર્યા. ઓકે, સ્ટેપ નંબર 7 શું છે મારી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુઓ છે. જેમ જેમ સ્ટેપ આગળ વધે તેમ તેમ તમારે બેલેન્સ કરતા રહેવાનું કે ભાઈ અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે, અહીંયા કેટલી છે, અહીંયા ફોસ્ફેટ કેટલા છે, અહીંયા ફોસ્ફેટ કેટલા છે, અહીંયા ટોટલ ફોસ્ફેટ કેટલા છે 2, અહીંયા ટોટલ ફોસ્ફેટ કેટલા છે 4. પણ તમે ફોસ્ફેટ ઉમેરે ને બેટા. ઓકે, આટલી ખબર પડી ગઈ? બહુ સરસ. હવે એક જોરદાર ગજબ પોઈન્ટ તમને કહું. સોલિડ આમાં એક જગ્યાએ હું ખોટો છું. ક્યાં ખોટો છું? મેં અહીંયા અકાર્બનિક ફોસ્ફેટ ઉમેર્યો, વાત સાચી. કેટલા પાગલ માટે ઉમેર્યો? એક પાગલ માટે, બે પાગલ માટે? પાગલ બે પાગલ માટે ઉમેર્યો. તો ખરેખર હું કેટલા ફોસ્ફેટ ઉમેરી રહ્યો છું? અહીંયા 2. જો હું 2 ફોસ્ફેટ ઉમેરીશ તો ઓબ્વિયસલી મને એના બે અણુ મળી ગયા. તો મને 2 NAD 2 NADH2 માં પરિણમેલા મળશે. જોરદાર પોઈન્ટ થયો ડોક્ટર, યાદ રાખજો. ખતરનાક પોઈન્ટ થયો આ. અત્યારે કેમ ખતરનાક છે ખબર નહીં પડે. મેં તમને પહેલા જ કીધું સસ્પેન્સ સ્ટોરી ચાલી રહી છે બેટા. પણ મૂળ વાત એ છે કે અહીંથી અહીંયા તમે જાઓ છો ત્યાં સુધીમાં તમને 2 NADH2 મળે છે, કારણ કે તમે એક વખત ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એક પાગલ માટે ઉમેર્યો છે. તમારી પાગલ 2 છે. તો 2 પાગલનું તમારે ઓક્સિડેશન અને ફોસ્ફોરીકરણ કરવાનું છે. બરાબર છે? તો 2 વખત એનું 2 ફોસ્ફોરીકરણ, 2 ફોસ્ફેટ ઉમેરવા પડે અને ઓક્સિડેશન 2 NAD * 2 NADH2. ચાલો ઓકે. તો ધ્યાનમાં રાખીએ બેટા, પે ઓફ ફેઝ ની શરૂઆત થઈ ગઈ છે. તમારી જોડે અત્યારે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુઓ છે. તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, સ્ટેપ નંબર 7. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફેટ દૂર થશે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ફોસ્ફેટ દૂર થશે. તમને હું યાદ દિલાવી દઉં કે અત્યારે આપણો બિઝનેસ લોસમાં ચાલી રહ્યો છે. કેટલા ATP ગુમાવી દીધા છે? 2 ATP આપણે ગુમાવી ચૂક્યા છે. હવે જે 7મા નંબરનો સ્ટેપ જે છે એને કહેવામાં આવે છે આધારક સ્તરે ફોસ્ફોરીકરણ. શું કહેવાય બેટા એને? આધારક સ્તરે ફોસ્ફોરીકરણ, જેને કહેવામાં આવે છે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન. આમ તો સબસ્ટ્રેટ એટલે ખરેખર તો પ્રક્રિયક થયો કહેવાય. તો તમે પ્રક્રિયક સ્તરે ફોસ્ફોરીકરણ પણ કહી શકો છો. કોઈ ખોટું નહીં આપે તમને, તમારે સમજવાની જ વાત છે. પ્રક્રિયક સ્તરે ફોસ્ફોરીકરણ રેફરન્સ બુકમાં આધારક સ્તરે ફોસ્ફોરીકરણ, સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરીકરણ SLP લખ્યું હશે. બરાબર છે? તો ધ્યાન રાખજો. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરીકરણનો મીનિંગ શું થયો? સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક અને પ્રોડક્ટ એટલે નિપજ. તો કોઈક એક સબસ્ટ્રેટ છે એ પોતાનામાંથી ફોસ્ફેટ ગુમાવે છે.
કોઈક એક સબસ્ટ્રેટ છે એ પોતાનામાંથી ફોસ્ફેટ ગુમાવે છે અને એ ફોસ્ફેટ જે છે કોણ એક્સેપ્ટ કરે છે? એડીપી એક્સેપ્ટ કરે છે. તો એડીપી નું શું થયું કહેવાય? ફોસ્ફોરીકરણ. એ એડીપી નું શું થયું કે ફોસ્ફોરીકરણ. તો આ પ્રકારના ફોસ્ફોરીકરણને આધારક સ્તરે ફોસ્ફોરીકરણ કહેવાય. કેમ? કારણ કે એ જે સબસ્ટ્રેટ જે એડીપી છે ક્યાં છે? આધારકમાં રહેલો છે. ફરીથી એક વખત, કોઈક એક પ્રક્રિયક જે પોતાનામાં રહેલો ફોસ્ફેટ ગુમાવે છે તો એનું પોતાનું તો વિફોસ્ફોરીકરણ થયું. એનું પોતાનું શું થયું? વિફોસ્ફોરીકરણ થયું. પણ ગુમાવેલો ફોસ્ફેટ શેના માટે વપરાય છે? એટીપી ના નિર્માણમાં વપરાય છે. તો એ ફોસ્ફેટને કોણ એક્સેપ્ટ કરશે? એડીપી એક્સેપ્ટ કરશે. તો એડીપી નું આ પ્રકારનું જે ફોસ્ફોરીકરણ થયું એને નામ શું આપું છું? આધારક સ્તરે ફોસ્ફોરીકરણ નામ આપી રહ્યો છું. તો સ્ટેપ નંબર 7 which is known as SLP, આધારક સ્તરે ફોસ્ફોરીકરણ. ધ્યાન રાખો, 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી એક ફોસ્ફેટનો અણુ ગુમાવાય છે. તો એ ફોસ્ફેટનો અણુ જે ગુમાવાયો એ કોણે એક્સેપ્ટ કર્યો? એડીપી એક્સેપ્ટ કર્યો. તો એડીપી એ ફોસ્ફેટના અણુ જે ગુમાવ્યો એને એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થયું? એટીપી. વાહ, યસ. શું આનંદના સમાચાર આવ્યા? આનંદ સરની વાત નથી કરતો, તમારા કેમિસ્ટ્રી વાળા. આનંદના સમાચાર, ખુશીના સમાચાર બેટા તમને શું મળ્યા? અત્યાર સુધીમાં તમારો બિઝનેસ લોસમાં ચાલતો હતો, તમે કેટલા એટીપી ગુમાવી ચૂક્યા હતા? 2 એટીપી ગુમાવી ચૂક્યા હતા. એક સ્ટેપમાં તમને એવું થયું, હાશ, આ બધી જે મજૂરી કરી અત્યાર સુધીમાં એટીપી દેખાયો. કેટલા એટીપી મળ્યા? ધ્યાન રાખો, 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી એક ફોસ્ફેટ ગુમાવી દીધો. મતલબ કે આમાં ફોસ્ફેટ કેટલા હતા? 2. એક ફોસ્ફેટ પહેલા નંબરના કાર્બન ઉપર, એક ફોસ્ફેટ ત્રીજા નંબરના કાર્બન ઉપર. એમાંથી એક ફોસ્ફેટ જતો રહ્યો. પહેલા નંબરનો ફોસ્ફેટ જતો રહ્યો અને જે મળ્યું એનું નામ છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. પોઈન્ટ બી નોટેડ. મને આ કેટલા મળવાના? 2. હવે જોરદાર મજાનો પોઈન્ટ. આ આધારક સ્તરે ફોસ્ફોરીકરણ SLP જે થયું એ તો મેં 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માટે સમજાયું ને? મારી પાસે કેટલા અણુ છે? 2 છે. તો બંનેનું આધારક સ્તરે ફોસ્ફોરીકરણ થયું હશે. મતલબ કે મને અત્યાર સુધીમાં 2 એડીપી માંથી શું મળી ગયા છે? 2 એટીપી મળી ચૂક્યા છે. યસ, મારો બિઝનેસ જે લોસમાં ચાલતો હતો એ હવે 0-0 પર આવી ગયો. ભલે મને કંઈ ફાયદો નથી થયો, અત્યાર સુધી હું માઇનસમાં પણ નથી, નુકસાનમાં પણ નથી. યસ, એકચ્યુઅલી હું ખાનગીમાં કહું તમને, અહીંયા કોઈ કહેતા નહીં. એકચ્યુઅલી આને બાદ કરું, આને હું નથી કરતો તો પણ મને 6, અને બાજુમાં મૂકી દઉં તો પણ મને 6 એટીપી મળી ગયા છે. યસ, એ કેવી રીતે એ હજુ પિક્ચરમાં સસ્પેન્સ રાખીએ તો બહુ મજા આવશે. બેટા હું પાણી પીલું પહેલા. ઓકે, આ સ્ટેપને હું બાદ કરું છું તો પણ મને 6 એટીપી મળી ચૂક્યા છે. એ હું સસ્પેન્સ રાખું છું પિક્ચરમાં. એ હું અત્યારે હાલ એ સસ્પેન્સને રિવીલ નહીં કરું. ઓકે, એ સસ્પેન્સ આજથી 4થા કે 5મા લેક્ચરની અંદર બેટા એ સસ્પેન્સ જે છે તે રિવીલ થશે. ઓકે, તો અહીંયા સ્ટેપ નંબર 7 ની બેટા વાત થઈ અને શું મળી? ફોસ્ફોગ્લિસરિક એસિડ. એન્ઝાઇમની વાત કરીએ, ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. બેટા ફોસ્ફોગ્લિસરિક એસિડને શોર્ટમાં ફોસ્ફોગ્લિસરેટ કહેવાય. તો એના પરથી ફોસ્ફોગ્લિસરેટ શું નામ આવ્યું? એન્ઝાઇમનું કાઇનેઝ ટાઈપના એન્ઝાઇમ છે. તમે કદાચ માર્ક કર્યું હોય કે ના કર્યું હોય મને નથી ખબર, પણ સ્ટેપ નંબર 1, 3 અને 7 માં કાઇનેઝ પ્રકારના ઉત્સેચક છે. જોઈ લો, સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 7 એમાં કાઇનેઝ પ્રકારના ઉત્સેચક છે. બીજું સ્ટેપ નંબર 7 પણ મારા માટે કેવો છે? ઇરિવર્સિબલ છે. મતલબ કે મારા માટે કંટ્રોલ પોઈન્ટ્સ છે, ચેક પોઈન્ટ્સ છે બેટા. ચલો ઠીક છે, મને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુઓ મળી ગયા. સાથે સાથે ઓલરેડી મારા માટે આનંદના સમાચાર શું છે? 2 એટીપી મને મળી ચૂક્યા છે, 2 એટીપી ગુમાઈ ચૂક્યા છે. તો અત્યાર સુધી બિઝનેસ 0-0 પર ચાલી રહ્યો છે. બરાબર છે? એનો મતલબ એવું નહીં કે ઘાય કશું કર્યું જ નહીં. ના, મેં તમને ખાનગીમાં કહી દીધું છે, જે કોઈને કહેવાનું નહીં. બીજા કોઈને કહો તો એને પણ કહેવાનું કે તારે બીજા કોઈને નહીં કહેવાનું. કેટલા એટીપી મળી ચૂક્યા છે? 6 એટીપી મળી ચૂક્યા છે. એક પછી સસ્પેન્સ, મજા આવશે. ચલો
ચલો ડોક્ટર્સ કેટલા મળે ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુઓ છે તમારી બે અણુઓ 2 * 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ તો ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુઓ અને એમાં ફોસ્ફેટ છે પણ ફોસ્ફેટ કયા નંબરના કાર્બન સાથે છે ત્રીજા નંબરના કાર્બન સાથે છે તો ફોસ્ફોગ્લિસરિક એસિડ ચલો ડોક્ટર્સ ધ્યાન રાખો ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે તે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ નું રૂપાંતર થયું હવે 2 ફોસ્ફો ગ્લિસરિક એસિડ ઇટ ઇઝ વેરી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ કે એના પણ બે અણુઓ છે અને જે ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એ તો રહેવાનું છે જ બરાબર બેટા તો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એનું રૂપાંતર શેમાંથી બેટા 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં થયું કહેવાય અને બટ ઓબ્વિયસ છે આ પણ જે કાઇન્ડ ઓફ શું કહીશું આપણે આઇસોમરાઇઝેશન જ કહી દઈએ 7 નંબર પછી ધ્યાન રાખો ડોક્ટર્સ 8 નંબર આઇસોમરાઇઝેશન એન્ઝાઇમનું નામ બાય ધ વે છે અહીંયા મ્યુટેઝ શું નામ છે અહીંયા 8મા નંબરના સ્ટેપમાં ઉત્સેચકનું નામ મને મળે છે અહીંયા મ્યુટેઝ ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ પણ કહી શકો છો ઓકે તો ફાઇનલી મને શું મળી ગયું ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે કયા નંબરનો સ્ટેપ આવ્યો આઇસોમરાઇઝેશન અચ્છા તો એ પાછું બસ હવે કંટ્રોલ પોઈન્ટ્સ બધા પૂરા આવે છેક સુધી 10 જ સ્ટેપ છે છેક સુધી બધા સ્ટેપ કેવા આવશે રિવર્સિબલ આવશે ઓકે તો ડોક્ટર્સ કંટ્રોલ પોઈન્ટ્સ કયા નંબર પર આવ્યા 1 3 અને 7 કંટ્રોલ પોઈન્ટ્સ કયા નંબર પર આવશે 1 3 અને 7 ના એક લોચો વાગી ગયો બેટા 7 નંબરનો પોઈન્ટ જે છે એ પણ કંટ્રોલ પોઈન્ટ નથી એ પણ રિવર્સિબલ પ્રોસેસ જ છે एक 3 અને 10 આવશે માય મિસ્ટેક ઓકે સુધારી લેજો 1 3 અને 10 જે છે કંટ્રોલ પોઈન્ટ છે ચલો અગેન ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે બરાબર ફોસ્ફોગ્લિસરિક એસિડ નું થાય છે શું અહીંયા ડીહાઇડ્રેશન સ્ટેપ નંબર 9 છે ભાઈ પ્રક્રિયા કઈ થઈ અહીંયા ડીહાઇડ્રેશન તો ડીહાઇડ્રેશન નું મીનિંગ શું થયું બેટા અહીંયા H2O ગુમાવાય ડીહાઇડ્રેશન માં શું થશે બેટા H2O ગુમાવાય છે ઉત્સેચકનું નામ છે ઇનોલેઝ ઉત્સેચકનું નામ શું છે બેટા ઇનોલેઝ ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એનું શું થયું અહીંયા ડીહાઇડ્રોજનેશન નહીં ડીહાઇડ્રેશન નિર્જલીકરણ બરાબર છે અને એન્ઝાઇમનું નામ શું આવશે અહીંયા ઇનોલેઝ સ્ટેપ નંબર કયો છે બેટા અહીંયા 9 છે અહીંયા આપણે H2O ગુમાવી દઈએ પહેલા તો અને બાય ધ વે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડના બે અણુઓ છે માટે H2O પર કેટલા ગુમાવીશું આપણે પાણીના બે જ અણુઓ ગુમાવીશું અને મને મળે છે શું જે મળશે નિપજ જે મળશે એનું નામ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ શું મળ્યું બેટા ફોસ્ફોઇનોલ પાયરુવેટ અહીંયા જસ્ટ યાદ રાખી શકો છો ઇનો ઓન એસિડિટી ગોન આહા પણ ડોક્ટર્સ અહીંયા હું તમને શું કહી રહ્યો છું ઇનો ઓન H2O ગોન જ્યાં ઇનોલેઝ આવશે ત્યાં H2O ગુમાવાશે ઓકે તો તમે પાણીનો અણુ ગુમાવી દીધો ફોસ્ફોઇનોલ પાયરુવેટ ડીહાઇડ્રેશન થઈ ગયું ફાઇનલી સ્ટેપ નંબર યસ લાસ્ટ સ્ટેપ યસ છેલ્લા નંબરનો સ્ટેપ 10મા નંબરનો સ્ટેપ જે છે બેટા કંટ્રોલ રિએક્શન પછી આવી 1 3 અને 10 હું બોલ્યો તો હમણાં ઓકે 10મા નંબરનો સ્ટેપ જે છે એ પણ મારા માટે શું આવશે તમે લખજો આખું નહીં લખો શું છે આધારક સ્તરે ફોસ્ફોરીકરણ છે બેટા સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન છે તો સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન ની વ્યાખ્યા ફરીથી એક વખત વન્સ અગેન મારે બનાવવું છે શું એટીપી શેમાંથી એડીપી તો એડીપી નું ફોસ્ફોરીકરણ કરવા માટે શું જોઈશે ફોસ્ફેટ તો એડીપી નું ફોસ્ફોરીકરણ કરવા માટે કોઈક ફોસ્ફેટ જોઈએ છે તો એ ફોસ્ફેટ કોઈક પ્રક્રિયક ગુમાવે છે તો
એ ઘુમાવાતો જે ફોસ્ફેટ છે તે આધારકમાં રહેલા એડીપી સાથે જોડાય છે. તો આ પ્રકારના ફોસ્ફોરીકરણને નામ શું આપવામાં આવે છે? આધારક સ્તરે ફોસ્ફોરીકરણ, સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન. તો ફોસ્ફોઇનોલ પાયરુવેટના તમને ખબર છે કેટલા છે? 2 અણુઓ. ફોસ્ફેટ જતો રહ્યો અને મને જે મળ્યું એનું નામ છે પાયરુવિક એસિડ એટલે કે પાયરુવેટ. ફોસ્ફોઇનોલ પાયરુવેટ અને એના પાયરુવેટના કેટલા અણુ મળે? મને 2 અણુ બેટા મળશે. અચ્છા, એન્ઝાઇમ તો શું આવશે બોલો તો? એન્ઝાઇમ આવશે અહીંયા. પાયરુવેટ તો છે જ, એ તો હું નક્કી જ કરીશ. તો પાયરુવેટ કાઇનેઝ. શું આવ્યું બેટા? પાયરુવેટ કાઇનેઝ. એન્ઝાઇમનું નામ આવશે પાયરુવેટ કાઇનેઝ. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થયું. આમાંથી ફોસ્ફેટ દૂર થયો. એ ફોસ્ફેટ કોણે એક્સેપ્ટ કર્યો? એડીપી એ એક્સેપ્ટ કર્યો. એડીપી એ ફોસ્ફેટને એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થઈ ગયું? એટીપી. આનંદના સમાચાર આવ્યા કે બેટા ફાઇનલી મને છેલ્લા સ્ટેપમાં 2 એટીપી નો ફાયદો થયો. બિઝનેસ 0 પર તમે લાઈક દીધો તો, અને જ્યારે પહેલો સ્ટેપ પૂરો થયો, ગ્લાયકોલિસિસ તબક્કો પૂરો થયો, એટ ધ એન્ડ મને કેટલા એટીપી નો ફાયદો થયો? 2 એટીપી નો ફાયદો થઈ ગયો. નેટ ગેઇન, ચોખ્ખો નફો મને કેટલો થયો બેટા? 2 એટીપી નો થયો. સમજ પડી ગઈ બેટા? ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આટલે સુધીનો જે તબક્કો છે એને તમે અહીંયા સાઈડમાં લખી શકો છો. અહીંયા જો કે મેં અહીંયા બધા સાઈડમાં 5 સુધી લખ્યું, અહીંયા લખવાનું રહી ગયું છે. સમજી શકશો તમે બેટા? 6, 7, 8, 9 અને 10. તો અહીંયા નામ લખેલા છે, તો તમે લખી કાઢજો બેટા. અહીંયા 6, 7 ક્યાં ગયું? 8, 9 અને 10 નંબરનો સ્ટેપ તમે અહીંયા સાઈડમાં લખી શકો છો. પે ઓફ ફેસ. ઓકે, હું અહીંયા નીચે લખું છું. આટલે સુધીનો જે છે એ પે ઓફ ફેસ, મતલબ કે મને કંઈક મળ્યું, અહીંયા મને મારી સેલેરી મળી, બરાબર. અહીંયા એનર્જી સ્પેન્ડિંગ ફેસ, તો આ એનર્જી કન્ઝર્વિંગ ફેસ. એનર્જી કન્ઝર્વિંગ ફેસ. તો બેટા અહીંયા ગ્લાયકોલિસિસ તો પૂરું થયું, તમારી વાત સાચી. ઓકે, તો ગ્લાયકોલિસિસ જે પૂરું થયું એમાં તમારે ધ્યાનમાં રાખવા લાયક કેટલીક બાબતો. ચાલો, એટ ધ એન્ડ મને શું મળે છે? પાયરુવિક એસિડ મળે ને. કેટલા પાયરુવિક એસિડ મળ્યા? મને 2 પાયરુવિક એસિડ મળ્યા ડોક્ટર્સ. 2 પાયરુવિક એસિડ મળ્યા. તો હું આ 2 પાયરુવિક એસિડ નું શું કરીશ એ પછી નક્કી કરીએ. પણ શરૂઆત મેં ક્યાંથી કરી હતી? તો કે છે કે ગ્લુકોઝ એઝ એન ઇનપુટ્સ તરીકે સુધી મારી જોડે ગ્લુકોઝ છે. પછી ઇનપુટ્સ તરીકે ટોટલ આમ જોવા જઈએ બેટા તો અહીંયા 2 એટીપી 2 એડીપી માં કન્વર્ટ થયા, બરાબર. અને અહીંયા 4 એડીપી 4 એટીપી માં કન્વર્ટ થયા. તો ટોટલ નેટ ગેઇન ચોખ્ખો નફો કહું તો મને કેટલા એટીપી નો થયો? 2 એટીપી નો થયો. તો 2 એટીપી મેળવવા માટે 2 એડીપી પ્લસ 2 ફોસ્ફેટ. ઓકે, પ્લસ 2 ફોસ્ફેટ પ્લસ એઝ એન ઇનપુટ તરીકે તમે આ પણ લઈ શકો. ક્યાં ગયું? 2 NAD પ્લસ. આટલા જે છે મારા માટે ગ્લાયકોલિસિસના ઇનપુટ્સ થયા. તો આઉટપુટ્સ મારા માટે કયા? ગ્લુકોઝ. એવું જરૂર નથી કે આપણે કન્ટિન્યુટીમાં લખીએ, પણ સ્ટીલ આઉટપુટ તરીકે 2 પાયરુવેટ, આ બંનેના કોમ્બિનેશનથી મળશે 2 એટીપી અને અહીંયા 2 NADH2 જેમાં 2 NAD પ્લસ 2H પ્લસ. તો તમે આ સમરી લખી શકો છો. અને પ્રક્રિયા ક્યાં થઈ? તો કહે છે કે કોષ રસના આધારકમાં થઈ અને એન્ઝાઇમ્સ ના કંટ્રોલ હેઠળની ઉત્સેચકોની હાજરીમાં થઈ. તો તમારી જોડે મૂળ વાત એ છે બેટા ધ્યાન રાખો. તમારી જોડે શું છે? અહીંયા 2 પાયરુવેટ છે, પાયરુવિક એસિડના અણુઓ છે. પાયરુવિક એસિડનું શું થશે? 3 ઓપ્શન. ક્યાં તો એને O2 પ્રાપ્ત થાય, ક્યાં તો O2 પ્રાપ્ત ન થાય. સિમ્પલ.
કારણ કે આ તબક્કો જારક અને અજારક શ્વસનનો સામાન્ય તબક્કો છે. તો હવે જો એને O2 પ્રાપ્ત થશે તો પછી પાયરુવેટ એસિડ સીધો ક્યાં જતો રહેશે? ક્રેબ્સ ચક્રમાં. એટલે કે યાદ કરો મેં તમને કીધું હતું બેટા, લિંક રિએક્શન મતલબ કે કણાભ સૂત્રમાં જાય, કારણ કે લિંક રિએક્શન કણાભ સૂત્રમાં જ થશે. કણાભ સૂત્રમાં જાય ક્યારે જો O2 પ્રાપ્ત થાય. જો O2 પ્રાપ્ત ન થાય, O2 પ્રાપ્ત ન થાય તો આ બંને ઓપ્શન સીધી વાત છે ને, મેં તમને કીધું તો યાદ કરો, ક્યાં તો આલ્કોહોલ બનશે ક્યાં તો લેક્ટિક એસિડ બનશે. બંને ક્યાં થશે? કોષ રસમાં થશે. એમાં લેક્ટિક એસિડ તો કોષની બહાર જ બનવાનું છે, પણ સ્ટીલ આ પ્રક્રિયા કણાભ સૂત્રમાં અને કણાભ સૂત્ર સાથે કોઈ જ સંબંધ નથી બેટા. તો આને કહેવામાં આવે છે આલ્કોહોલિક આથવણ અથવા તો પછી લેક્ટિક એસિડ આથવણ. આથવણ એટલે ફર્મેન્ટેશન, O2 ના અભાવમાં થતી પ્રક્રિયા આલ્કોહોલિક ફર્મેન્ટેશન અથવા તો પછી લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન. ધ્યાન રાખજો આ ત્રણે ત્રણ નથી થતું ભાઈ ડોક્ટર્સ. અથવા તમારી બે ચોઈસ છે, O2 પ્રાપ્ત થાય, O2 પ્રાપ્ત ન થાય. ઓકે, તો પ્રોપરલી આને આપણે લખીએ બેટા તો પાયરુવેટ એસિડ કે જેનું ભવિષ્ય શું છે, તો ભવિષ્ય કઈ બાબત પર નિર્ભર કરે છે કે O2 એને મળશે કે નહીં, મળશે કે કેમ. જો O2 મળશે તો સીધો કૂદકો મારીને જશે કણાભ સૂત્રમાં, પણ જો O2 નથી મળતો તો રહેશે ત્યાંનું ત્યાં. ક્યાં તો આલ્કોહોલિક ફર્મેન્ટેશન થશે ક્યાં તો લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન થશે. સમજ પડી બેટા? ચલો ધ્યાન રાખો. હવે ટોટલ 10 સ્ટેપ જોઈએ બેટા, તો 10 સ્ટેપની સમરી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું આવશે? 1 3 અને 10 આ જે છે તે ગ્લાયકોલિસિસના કંટ્રોલ પોઈન્ટ્સ થયા, જેને હું ચેક પોઈન્ટ્સ પણ કહી શકું છું. કેમ ચેક પોઈન્ટ્સ? કારણ કે કેવા છે આ સ્ટેપ્સ? ઇરરિવર્સિબલ છે માટે. તો પ્રક્રિયાને અટકાવવી હોય, બંધ કરવી હોય, ચેક કરવું હોય બરાબર ચાલે છે કે નહીં એ તમે અહીંયા ચેક કરી શકો છો. એ સિવાય બીજે ક્યાં ચેક નહીં કરી શકો. બરાબર? ચલો નેક્સ્ટ. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન કેટલી વખત થયું? 2 વખત થયું. 2 વાટ નહીં, 2 વાર શું કામ 2 વખત થયું. સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન કેટલી વખત બેટા? 2 વખત થયું. તમે બેઝિકલી 4 ATP મેળવો છો પણ 2 ATP ગુમાવો છો. તમે 4 ATP મેળવો છો 2 ATP ગુમાવો છો, માટે ATP નો ચોખ્ખો નફો નેટ ગેઇન કેટલો થયો? 2 ATP થયો. ATP નો જે ચોખ્ખો નફો છે બેટા તમારા માટે કેટલા થશે? 2 ATP થશે. ચલો સાથે સાથે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે 1 3 7 અને 10 આ ચાર જગ્યાએ કયા ઉત્સેચક છે? કાઇનેઝ પ્રકારના ઉત્સેચક છે. જસ્ટ યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો, બાકી આ કંઈ એટલું કમ્પલ્સરી નથી. 1 3 7 અને 10 માં તમારો કયા એન્ઝાઇમ છે બેટા? કાઇનેઝ પ્રકારના એન્ઝાઇમ છે. હજુ એક સ્ટેપ માં લખવાનું બાકી રહી ગયું છે અહીંયા. સ્ટેપ નથી પણ 1 2 3 7 9 10 આ પ્રક્રિયામાં Mg+2 આયન પણ પાર્ટિસિપેટ કરે છે. 1 2 3 7 9 10 તો હવે તમે એડ કરી શકો છો 1 2 3 6 7 9 અને 10. એમાં જે 10 જે છે એમાં Mg+2 તો છે જ, સાથે સાથે K+ પણ હાજર છે.
પોટેશિયમ. ઓકે બેટા, તો ગ્લાયકોલિસિસની આ પ્રમાણે સમરીથી તમે કઈ જગ્યાએ પ્રક્રિયા પૂરી કરી કોષ રસના આધારકમાં. હવે એ ગ્લાયકોલિસિસનું શું થશે એ ડિપેન્ડ કરે છે ઓક્સિજનની અવેલેબિલિટી પર, ઓક્સિજનની પ્રાપ્તિ ઉપર. જો પ્રાપ્ત થશે તો ક્રેબ્સ ચક્રમાં જશે, મતલબ કે કણાભ સૂત્રમાં જશે, અને જો પ્રાપ્ત નહીં થાય તો પછી એ ફર્મેન્ટેશન માટે જતું રહેશે, આથવણ માટે જતું રહેશે બેટા. એટલે સુધી વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા. તો હવે તમને પેલા જે અથવાની જે વાતો થઈ બધી કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જારકનો પ્રથમ તબક્કો, અજારકનો પ્રથમ તબક્કો, બંનેનો સામાન્ય તબક્કો. જારકનો અજારક તબક્કામાં O2 વપરાતો જ નથી કે CO2 મુક્ત પણ નથી થતો. પ્રિપરેટરી ફેઝ કેમ કીધું એ ખબર પડી ગઈ. પે ઓફ ફેઝ કેમ કે કારણ કે આ તબક્કામાં પે ઓફ તમને કંઈક મળે છે. મેં તમને ખાનગીમાં વાત કીધી 6 ATP મળે છે, એ ક્યાંથી મળે જ નથી કીધું, પણ એ મળશે અહીંયા જ. બરાબર, એનું તમને હિન્ટ આપી દઉં, જો કે ખબર નહીં પડે. મેં તમને એવું કીધું હતું કે ગ્લાયકોલિસિસ છે, લિંક રિએક્શન છે, ક્રેબ્સ ચક્ર છે, પછી શું છે ટર્મિનલ ઓક્સિડેશન. હવે તમને એવું કીધું હતું કે ટર્મિનલ ઓક્સિડેશન ખરેખર કોઈ અલગ તબક્કો નથી, આ ત્રણની જોડે જ ચાલે છે. તો આ ત્રણની જોડે ગ્લાયકોલિસિસની અત્યારે જે ગ્લાયકોલિસિસ બને એની જોડે ટર્મિનલ ઓક્સિડેશન થઈ ગયું, પણ એ હું અત્યારે નહીં સમજી શકું. એ પછી ડિટેલ પ્રોસેસ અલગ છે, એ કોઈ અલગ લેવલની પ્રોસેસ છે, એ અત્યારે સમજતા નથી આપણે બેટા. એ જ્યારે આવશે ત્યારે જ સમજીશું. પણ એ એના કારણે જ મને 6 ATP મળવાના છે. એ કેમના? લેટર ઓન વી વિલ ડિસ્કસ અબાઉટ ધીસ. ઓકે બેટા, ફાઇનલી ગ્લાયકોલિસિસ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં લિંક રિએક્શન અને ક્રેબ્સ ચક્ર ચાલશે બેટા. સો ડોન્ટ મિસ ધીસ લેક્ચર્સ. પ્રોપરલી એનું રિવિઝન કરી નાખો. તમને હું હોમવર્ક આપી દઉં છું બધા, ધ્યાન રાખો બધા. આ ચાર્ટ સળંગ લખવાનું છે. જેટલું મેં બોર્ડ વર્ક આજના લેક્ચરમાં કર્યું, બરાબર, એ તો બધું તમે લખવાના છો. પણ આ ચાર્ટ સળંગ લખીને 3 વખત લખવાનું. કેટલા બેટા? 1, 2 અને 3. અને 3 કહેવાય. આ ચાર્ટ કેટલી વખત તમારે લખીને મને બતાવવાનો? 3 વખત. જેમાં એન્ઝાઇમ્સના નામ લખેલા હોવા જોઈએ, Mg+2 K+ લખેલું હોવું જોઈએ, રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ છે એ લખેલું હોવું જોઈએ, એન્ઝાઇમ્સ અરે ATP લખેલા હોવા જોઈએ. ઓકે બેટા, આટલું 3 વખત તમારે ચાર્ટ લખીને મને પર્સનલી WhatsApp કરવાનું છે. સમજ પડી? ગુજરાતીમાં બોલ્યો છું, હોમવર્ક મારી પાસે આવી જવું જોઈએ બેટા. ડન છે? ગ્લાયકોલિસિસ પૂરું કરી બેટા. ફાઇનલી સભા સંપન્ન કરીએ છીએ. બહુ જ મજાનો ખતરનાક ટોપિક છે. NCERT પ્રમાણે જોરદાર ક્લિયર કરી નાખજો બેટા. તો તમને ATP ની ગણતરી કરવામાં ખતરનાક રીતે મજા આવશે, જોરદાર મજા આવશે બેટા. ઓકે, નહીં તો એટલું જ રિવર્સમાં થશે, એટલું જ ઉલટું થશે, સમજી લેજો, ઉપર થઈ જશે મસ્ત. તો પરફેક્શન સાથે આટલે સ્પીડ સમજી લેજો. ઓકે, ચલો વધારે તમને એ નહીં કરું, હેરાન નહીં કરું. તો લેક્ચર ખતમ કરી બેટા, સભા સંપન્ન કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી મળીએ. ઓકે, ચલો બાય.